અને છેલ્લા 3 મહિનાથી અમારો પગાર થયો નથી, જે અમારો મુખ્ય મુદ્દો છે. સત્તા ઉપર મેનેજમેન્ટના કોઈ પણ સભ્ય આવે એની સાથે અમને લેવા દેવા નથી. અહીંયા 136 શિક્ષકો જે હાજર છે અને 3000 જેટલા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. એ સમયે અમારી માત્ર એક જ માંગ છે કે અમારા પગાર જે અમારો હક છે તે અમને મળવો જોઈએ, નિયત સમયે મળવો જોઈએ. પગાર કે 3 મહિનાનો એક જ સાથે મળવો જોઈએ અને કદાચ EPFમાં પણ અમારો જે જાય છે તે પણ કદાચ અમારા 10 ઓક્ટોબર મહિનાથી નથી થયો તો તે પણ અમારું થવું જોઈએ. EPFની અંદર પણ અમારા પગાર 2,500 રૂપિયા કે જે કંઈ મળતા હોય અંદર જમા થતા હોય તે પણ સાથે જમા થવા જોઈએ. નહીં તો એ પણ અમારો એક મોટો લોસ જ છે. જો માર્ચ મહિના સુધીમાં અમારું આ જમા નહીં થશે તો એમાં પણ અમને મોટો લોસ જ થવાનો છે. આજની અમારી જે આ માંગ છે તે લગભગ 3.5 મહિનાથી શિક્ષકોનો પગાર 136 શિક્ષકો પગારથી વંચિત છે. આ બાબત અંગે 2 થી 3 વખત મેનેજમેન્ટને અરજી આપવા છતાં પણ મેનેજમેન્ટ એકબીજા પર ખો આપવાનું કામ કરે છે. એક મેનેજમેન્ટ કહે છે કે બીજાને મળો, બીજા મેનેજમેન્ટ કહે છે અમને પહેલાંને મળો. તો કોને અમારે મળવાનું અમને ખબર જ નથી.